27 તારીખ 27 મેના રોજે વટવા પોલીસને એક વર્દી આવી હતી કે કોઈ ફ્લેટમાં એક ડેડ બોડી જેવું મળે છે. વટવા પોલીસ ત્યાં ગઈ, માણસને આઈડેન્ટિફાય કરવામાં આવ્યો. એ માણસના જે ફ્લેટમેટ્સ હતા એની સાથે ફ્લેટમાં રહેવાવાળા જે બીજા 4 માણસો હતા, આ 4 માણસોની તપાસ કરીને વટવા પોલીસે એમને ઉત્તર ભારતથી પકડી પાડ્યા. અને આ તપાસ દરમિયાન જ વટવા પોલીસને ત્યાં એક નાનકડું એક ક્લુ જેવું મળેલું હતું કે એક કાગળ બળેલો જેવો હતો. એના પરથી વટવા પોલીસના ધ્યાન પર આવ્યું કે કદાચ આ નકલી નોટ હોઈ શકે છે. પછી આના આગળની તપાસ હાથ ધરવામાં આવી. ઝોનની એલસીબીની ટીમ અને વટવા પોલીસ આ બંને મળીને આ જે લોકોને પકડ્યા હતા, આ લોકો પાસેથી જુદી જુદી વસ્તુ અને એમના આજ દિન સુધીના કરેલા કામો આ બાબતની પૂછપરછ કરવામાં આવી. અને આ લોકો ત્યાં નકલી નોટો પ્રિન્ટ કરીને આ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ચલાવતા હતા. ઇમરાન સિંધા નામનો જે વ્યક્તિ મરણ ગયો છે, આ ત્યાં કમલેશ પટેલ નામનું એક ફોટોશોપ આધાર કાર્ડ બનાવીને રહેતો હતો. અને આ સમગ્ર વસ્તુનો મેઇન મુખ્ય આરોપી જેવો હતો, જેને નોટ બનાવવાની ટેકનિક, આની પ્રિન્ટ કરવાની ટેકનિક, વોટરમાર્કથી ગાંધીજીનું પ્રિન્ટ પાછળની બાજુ લાવવાની ટેકનિક, આ બધું એને પોતે આમાં એને માસ્ટરી હતી. અને આ એને કર્યા પછી આના પહેલાં પણ આના 2 ગુનામાં આવી ચૂક્યો છે, જે એક ગોધરામાં અને એક સુરતમાં બન્યો હતો અને એ પકડવાનો બાકી હતો. આ માણસે આ નોટ બનાવવાનું કાવતરું પછી અમદાવાદમાં શિફ્ટ કર્યું. અને અમદાવાદમાં શિફ્ટ કર્યા પછી આ કામ માટે એને જે મદદની જરૂરિયાત હતી એના માટે એક એક કરીને એને આ 4-5 છોકરાઓને રિક્રુટ કરેલું હતું. ત્યાં નોટ બનાવવાની ટેકનિક જે છે એ તમામ ટેકનિક ઇમરાન સિંધાને જ ખબર હતી. એ ટેકનિકથી નોટ એ બનાવવાનો અને બીજા જે એક્સ્ટ્રાના કામો છે, જેમ કે પેપર વ્યવસ્થિત લગાવવું, પ્રિન્ટ કાઢવું, પ્રિન્ટ કાઢ્યા પછી નોટનું કટિંગ વગેરે કરવું, ત્યાં રૂમમાં સાફ સફાઈ, જમણવાર વગેરે આ બધું કરવા માટે આ છોકરાઓનો ઉપયોગ આ કરતો હતો. અને આનો તપાસ આગળ વધતા આ લોકો જ્યારે અહીંથી નીકળ્યા હતા ત્યારે નકલી ચલની નોટો પોતાની સાથે લઈને ગયેલા. થોડા ઇક્વિપમેન્ટ્સ પણ પ્રિન્ટર જેવા કે લેપટોપ જેવા પોતાની સાથે લઈને નીકળેલા. આ પણ પોલીસે ત્યાં જઈને સ્થળ પંચનામા કરીને બધું રિકવર કર્યું છે. અને એક સફળતાપૂર્વક કામગીરી કરી છે, જેમાં 30 લાખની નોટો જે છપાઈ હતી એમાંથી 28,94,000 જેવી રિકવર થઈ ચૂકી છે. અને એના પહેલાં પણ એમને 30 લાખ છાપી હતી એમ એમનું કહેવું છે. એ તપાસ આગળ અમે વધારીએ છીએ અને એનું ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે એક માણસ તરફ એ નોટો ગઈ હોવાનું પોલીસને જાણવા મળેલ છે. અને ત્યાં એ માણસને પણ પોલીસે અરેસ્ટ કર્યું છે બનાસકાંઠાથી. અને એના પહેલાં પણ આ લોકોએ કંઈક આ રીતનું કર્યું હશે તો એની પણ તપાસ શોધખોળ અમે કરીશું. અને બીજી કોઈ ચલણી નોટો કે બીજી કોઈ રીતે આ લોકોએ આપણા દેશની અર્થવ્યવસ્થા સાથે કંઈ ચેડા કર્યા હશે તો એ પણ અમે બહાર કાઢીશું. સાહેબ, આજે નોટો જે જગ્યાએથી મળી એ ઘર કોનું હતું આ આરોપીઓમાંથી અને કેટલા દિવસ ત્યાં મૂકી રાખી અને આરોપીઓ ત્યાંથી જ પકડાયા કે બીજી કોઈ જગ્યાએ? આરોપીઓ પહેલાં મર્ડરના કેસમાં વોન્ટેડ હતા. અમે એમને અમારી પહેલી ટીમ જ્યારે ગઈ હતી ત્યારે એમને હરિયાણાથી પકડેલા. રસ્તા પર બસમાં પ્રવાસ કરતા હતા ફતેહબાદથી આગ્રાની બાજુ, ત્યારે એમને પકડવામાં આવ્યું હતું. એ 4-5 આરોપી જે એની સાથે રહેતા હતા એમનું બહુ આવર જવર ન હતી અને એ એક રીતે એમને બોન્ડેડ લેબર જેવું રાખેલું હતું. એમને ખરાબ રીતે વર્તન પણ કરવાનો, એમને ટોર્ચર પણ કરતો હતો. અને આ ટોર્ચરના ભાગરૂપે જ એક દિવસ જે રીતે આ ગાળો બોલતો હતો ત્યારે આ કિશોરે એને તાવાથી મારવાનું પગલું ભર્યું છે. અને પછી એ લોકો એને એ જ પરિસ્થિતિમાં હાથ પગ થોડા બાંધીને નીકળી ગયેલા અને પછી આ મરણ ગયો છે.